આવી ગયા છે ઘણા સમયથી આપણે વિડીયોની વાટ જોતા હતા એવા આપણા સબસ્ક્રાઇબર આવી ગયા છે અને આપણા કેમ કે ઘણા સમયથી એટલે આપણા કાકા થાય અને અહીંથી આપણે રસ્તા તો કાયમ હાલવાનું છે કેમ કે સતી પાનભાઈના મંદિરે જવાનું હોય દીવા ધૂપ કરવા માટે એટલે અહીંયા ડુંગળીનું વાવેતર કર્યું હતું પણ થોડાક લેટ થઈ ગયા અને એવો મોસમ અત્યારે ઠંડી લૂમાં ઉનાળામાં ગરમ લૂમાં વિડીયો ઉતારવાની ન મજા આવે પણ અત્યારે તો જો વાતાવરણ એકદમ શાંત થઈ ગયું છે પવન એવો ઠંડો છે તો આવી ગયા છે ડુંગળીના કટા ડુંગળીનો ઢગો તો તમને દેખાડી દીધો તો કેવો વિડીયો છે ડુંગળી કેવી છે પણ હવે આપણા કટા કેટલા કેટલા કિલ્લાના ભીરા હોય મણના ભીરા કઈ રીતે એ આપણે કાકા માહિતી આપશે તો કાકા ડુંગળીનું વાવેતર આપણે કેટલા મહિનાથી અત્યારે કર્યું હતું ડુંગળીનું આપણે 3 મહિના ઊભી રહીએ ડુંગળી 3 મહિના ઊભી રહીએ 3 મહિનાને 5 દી આપણે ડુંગળી કમ્પ્લીટ પાકીને નીકળી ગઈ અને ડુંગળીનો વેરાયટીની વાત કરું તો ડુંગળી આપણી પાસે છે પીળી પત્તી એટલે એકદમ પીળી પત્તી જે આવી નહીં પણ લાલ પીળી પત્તી છે અને એનું ઉત્પાદન આપણે વીઘે મારે 240-45 મણ જેવો ઉતારો આવ્યો છે આ વખતે થોડી ઘટ આવી છે ઉતારામાં હા અને આપણે માલ કમ્પ્લીટ થઈને વેચી દીધો ને આપણો ઘર પૂરતો આટલો માલ છે આટલા કટા રાખ્યા ઘટાડો એ માટે આવ્યો કે વાતાવરણમાં થોડો ફેરફાર થઈ ગયો હતો એવું હતું ને હા એનું કારણ કે હું તાપમાનની હિસાબે થોડુંક ઓલું થઈ ગયું એટલે એની હિસાબે આપણો ઘટાડો આવ્યો છે ઉતારામાં જો આ આપણો 1 નંબર માલ છે હા મસ્ત મજાની છે ડુંગળી માલ 1 નંબર કમ્પ્લીટ છે અને આ આપણો માલ જે શોટિંગ કરેલો નાની સાઈઝનો જે એ આપણો માલ છે આ આપણે આટલો માલ આટલો હા જો નનકી ડુંગળીનું શોટિંગ કરેલું ઢગો આખો પીળો હોય એમાં શોટિંગ કરીને અને હજી હલો કરો તો એક બાજકું તો ભરાઈ જ જાય હા હજી હલો કરી એટલે બે કટા ભરાઈ જાય હા 2-3 કટા ભરાઈ જાય આખા પડામાં તમે જો હજી ડુંગળી આવી જ છે તો હલો કરવા નીકળીને તો હજી આપણે 2 આવા કટા ભરાઈ જાય તો ચાલો આજે તમને પાછળનો કેમેરો કરીને ડુંગળી વિશે ખાસ માહિતી આપી દે પાનું શું ઉપયોગ આવે કેટલા મણનો કટવું છે આ આપણે ભરતીમાં 43 થી 44 કિલોની ભરતીમાં છે આ કટો એમને હા 45 કિલો કીએ પણ આપણે 44 થી 43 થી 44 કિલો ગણી દર વર્ષે આજ બીજ વાવો હા દર વર્ષે આજ બીજ વાવો હા એટલે આ ગુલાબી કહેવાય કે સફેદ વ્હાઈટ બે કહેવાય ના એટલે ગુલાબી પીળી પત્તી ગણવાની હા ગુલાબી પીળી પત્તી ઓમ એકદમ પીળી પત્તી આવે નહીં પણ ગુલાબી પીળી પત્તી ઓલી લાલ આપણે આવે ઈ લાલ નહીં આપણે સંક્રાંત આવે તમારે ત્યારે તમે વાવી દો હા ત્યારે જ વાવો ને હા ત્યારે ઠંડી ઋતુ હોય આડા ગાળે વવાઈ જાય હા પછી આનો રોપ અત્યારે આપણે અત્યારે દિવાળી કરતા હશે ને દિવાળી પછી રોપ કરે એની આડા ગાળે 10 દી ની અંદર આડા ગાળે હવે તમે પાનો શું ઉપયોગ લ્યો પાનો કાઈ તો ઘેટા બકરા માટે ચારો હા ઘેટા બકરા ખાય માલ નો ખાય મોટો માલ તો ન ખાય ચારો ખાય જો કે ઓલું ઘઉં નું ડૂર ને એવું હોય બધું તો ઈ ઓલું કરે ઘઉં કરતા ફાયદો રે આમાં તમે વાવેતર કરો તો હા ફાયદો રે એમને ભાવતલ સારા હોય એટલે પોર ઘઉં હતા એટલે કહવામાં હા ના ઘઉં કરતા ઉત્પાદનમાં વધારે આપે એમને ઘઉં ને આને ઘણો ફરક તો કે જો કે અમારા કાકા છે તમે દૂધીનો વિડીયો જોયો હજી આપણે દૂધીનો વિડીયો છે વ્લોગ દૂધી પેલામાં વાવેલી હતી પછી કોથમી એવું બધું વાવેતર કર્યું ગુવાર ને બધું હા એટલે યાદી રહી જાય તો આપણે નીકળ્યા હતા આપણા સબસ્ક્રાઈબર કે અશ્વિનભાઈ આવો વિડીયો ઉતારવા વાઇટ ઘણી જોતો તો મેં કીધું વિડીયો ઉતારો ડુંગળીનો પણ હવે જાણીતા હોય ત્યારે મજા આવે હવે આપણને તો બીની ન ખબર હોય કેવું બી હોય શું અમે ખાલી રામ રામ ને જય માતાજી કહીને વહી જાય અને ડુંગળી છે તો ડુંગળી જો શોટિંગ કરેલું 1 નંબર જો આ 2 શોટિંગ 3-4 ડુંગળીના કરેલા આ કટા શોટિંગ 1 નંબર માલ છે તો કોમેન્ટ કરજો તાજી ડુંગળી અહીંયા આપણે કટા ભરી લીધા છે હા અને વાતાવરણ એકદમ શાંત છે અને મોરલા પણ આમાં છે જુઓ મોરલા કાયમાં આવતા હશે ઘાસચાળ ફરજિયાત ઘણા મોરલા આમ બધા જો આમાં હું જાહેર ને એવું બધું મોર શું ખાય અહીંયા હા કોઈ પક્ષી હા કોઈ તળાવમાં પાણી પીવે ને પણ સૈન ને હા ના એમ તો ઓલા શમશાનમાં સૈન નાખે એટલે કોક આવે મોરલા તો હાલો મળશું આપણે નવા બ્લોગમાં આઈફોન માગે મીડિયા નો ઉતારા એપલ છે એપલ મોબાઈલ
એપલ હો. તો આવી ગયા છે ખારીમાંથી પણ જમવા માટે અને અમારા સબસ્ક્રાઈબર આવી ગયા રણછોડ ભગત. તમારું નામ? રાજવીરભાઈ આવી ગયા અને પરવીન કાકા પણ આવી ગયા છે કેરીનો રસ ખાવા માટે. જમી લીધું? ઘણી ઝડપ રાખો. કાકાને રસ લઈ ગયો? ના પાડે. હે? ના પાડે. તો કઈ રામ વિડીયો બાંધે ખાલી કેમેરા બતાવે. જય માતાજી બુઆ. વાહરવા સરબત પીતા લાગે આજના કાકા. બુઆને સરબત ના સરબત કોઈ દીધો નો મને આ ખાતો એપલ કોઈ લઈને ગયું જેને એપલ રામમાં હાથ બાકી રામમાં હાથ બાકી કાઢવો પડે. ના આજે નથી પાડ્યો. હા હા નવો ફોન લાવ્યામાં રિઝલ્ટ સારું આવે. ના બીજા ફોટો આમ જો રિઝલ્ટ કેવો આવે આવો લેવાનો મોબાઈલ આવે. ના ના સાચું સબસ્ક્રાઈબર વધી જાય ને એટલે. ધામધૂમ બધું આવી જાય કઈ ઘટે જ નહીં. રિઝલ્ટ જેવો જો મોબાઈલ જેવો લે નવો જ હજી અને મુરત કર્યું. હા હાલો જમી લીધું? હા એમ ને જય માતાજી. જમી લીધું? એમ તો હવે ક્યાં જવાનું? રખડવા જવાનું? હજે રમવાનું હો ડીજે માં આવી જાય. કામે ન જતા બધા. કેટલી વાટકી પી ગયા? બે ના હોય આ ખોટું બોલે. ઠેકાણું નથી. હા છે ને એપલ. બધા આવી જાય કઈ ઘટે જ નહીં આમાં. જાજા 500 નોટ આપો આટલા નો હાજે ઉડાડવાના છે. જો પીરસણીયા હે બધા અને ભાઈબંધ આવી ગયા છે પીરસવા માટે. કુલદીપભાઈ આવી ગયા છે, નિલેશભાઈ, દિલીપભાઈ આવી ગયા અને પ્રકાશભાઈ ચટણી પીરસે. અને અહીંયા અમારા રાહુલભાઈ શેઠ પણ આવી ગયા અને દીપકભાઈ શું કે ભાત પીરસે. હિતેશભાઈ ડાય અને જો જમવાનું ચાલુ છે. રસ લઈ આવી દઉં? હા લઈ આવી દો. હાલો તમારે બાબુ ભાભી? મારે કાંઈ લેવું નથી.